ગુંદભાઈ, હવે મેષ અને વૃષભ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે એ જણાવશો અને સૂર્યનું રાશિ પરિવર્તન કેવી અસર કરશે એ પણ જણાવશો. દર્શક મિત્રો, વાત કરી રહ્યા છીએ ગોચરના ગ્રહોની 12 રાશિ ઉપર અસર. વાત મેષ રાશિની કરીએ. મેષ રાશિ કે જેના અક્ષર છે અલહી, જેનો સ્વામી બ્રજ મંગળ મહારાજ. ઘરેલું જીવનની અંદર આજે તમને સારું સુખ મળતું જણાશે. સ્ટોક માર્કેટની અંદર તમને સારી સફળતા મળી શકે. રોકાયેલા ધનમાં વૃદ્ધિનું પ્રમાણ પણ તમે જોઈ શકો. મિત્રોના સહયોગથી તમને સારો લાભ મળી શકે. મેષ રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર બેટર રિઝલ્ટ જોઈએ છીએ, સારો ફાયદો જોઈએ છીએ. તો મેષ રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર ભગવાન શિવની આરાધના વિશેષ માત્રામાં કરવી, તમને સારો લાભ મળશે. મેષ રાશિવાળા જાતકોએ સૂર્ય મહારાજનું પરિભ્રમણ તુલા રાશિની અંદર થશે, જેની સપ્તમ દ્રષ્ટિ તમારી રાશિ ઉપર પડશે. ક્રોધ ઉપર, ગુસ્સા ઉપર કાબુ રાખવો તમારે બહુ જરૂરી રહેશે. આ સમયગાળામાં ઉતાવળિયા નિર્ણયો ન લેતા, નહીતર સમસ્યાઓનું સર્જન થઈ શકે. પિતાના સ્વાસ્થ્ય બાબતે તમારે થોડીક તકેદારી રાખવી પણ બહુ જરૂરી રહેશે. આ સમયગાળાની અંદર નોકરીની અંદર, વ્યવસાયની અંદર કોઈ પણ એવા નિર્ણયો ન લેવાઈ જાય તે અંગે તકેદારી રાખજો, નહીતર સમસ્યાઓનું સર્જન થઈ શકે એમ છે. બચવા માટે અને કયા એવા ઉપાયો કરો કે જેથી તમને બેટર રિઝલ્ટ મળી શકે. તુલા રાશિની અંદર સૂર્ય મહારાજ નીચસ્થ બની રહ્યા છે, માટે રોજ સવારે સૂર્યને જલ ચડાવી ગાયત્રી મંત્રનો જપ કરવો તમારા માટે હિતાવહ રહેશે. વાત વૃષભ રાશિની કરીએ. વૃષભના અક્ષર છે બબુ, જેનો સ્વામી બ્રજ શુક્ર મહારાજ. સરકારી કામકાજની અંદર આજે તમને સારો લાભ મળતો જણાશે. દૈનિક કામકાજમાં આજે સ્ફૂર્તિનું પ્રમાણ પણ જોવા મળી શકે. પ્રેમ પ્રસંગોમાં આજે સારી સફળતા રહેશે અને આર્થિક સ્થિતિ આજે તમારી સુધરતી જણાશે. આજના દિવસની અંદર વૃષભ રાશિવાળા જાતકોએ સારો લાભ જોતો હોય તો ભગવાન ગણેશની આરાધના કરો, વિશેષ તમને ફાયદો રહેશે. વૃષભ રાશિવાળા જાતકોને આ સૂર્ય મહારાજનું પરિભ્રમણ ક્યાંક ને ક્યાંક તમારા હઠીલા જૂના રોગોમાંથી તમને મુક્તિ મળી શકે એમ છે. આ સમયગાળાની અંદર દાંપત્ય જીવનમાં થોડી સમસ્યાઓનું સર્જન થઈ શકે. આ સમયગાળામાં તમારા હિતશત્રુઓથી સાવધાની રાખવી પણ બહુ જરૂરી રહેશે. સારો લાભ જોઈએ છીએ તો રોજ આદિત્ય હૃદય સ્તોત્રનો પાઠ કરો, વિશેષ તમને ફાયદો મળતો જણાય. જય ગણેશ. આપણી સાથે સ્ટુડિયોમાં જોડાયા છે જ્યોતિષાચાર્ય મુકુંદભાઈ પંડ્યા. મુકુંદભાઈ, હવે મિથુન અને કર્ક રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેવાનો છે? સાથે સાથે સૂર્યનું આ રાશિ પરિવર્તન આ બંને રાશિના જાતકો પર કેવી અસર કરશે? દર્શક મિત્રો, વાત કરી રહ્યા છીએ ગોચરના ગ્રહોની ત્રીજી રાશિ એટલે કે મિથુન રાશિની. મિથુન રાશિ કે જેના અક્ષર છે કચ્છ અને ગ, જેનો સ્વામી બને છે બુધ મહારાજ. ખોટા ખર્ચા ઉપર આજે તમારે કાબુ રાખવો બહુ જરૂરી છે. આજના દિવસની અંદર તમારું કોન્ફિડન્સ લેવલ વધતું જણાશે. વિરોધીઓ આજે પરાજિત થતા જણાય ને આજે વ્યવસાયની અંદર તમારે મહેનત વિશેષ માત્રામાં કરવી પડશે. આજે તમારે સારો લાભ જોતો હોય તો આજના દિવસની અંદર બેટર ધેન કે તમે ભગવાન વિષ્ણુના મંત્રના જપ કરો, સારો લાભ રહેશે. વાત તુલા રાશિની અંદર સૂર્ય મહારાજનું જે રાશિ પરિવર્તન 17 તારીખે થવાનું છે એ મિથુન રાશિ ઉપર કેવી અસર કરશે? મિથુન રાશિવાળા જાતકોને વિશેષ માત્રામાં આ સૂર્યનું રાશિ પરિવર્તન થોડુંક સ્ટ્રગલ કરાવશે, મહેનત કરાવશે, પરિશ્રમ કરાવશે. માતાના સ્વાસ્થ્ય બાબતે તમારે તકેદારી રાખવી પણ જરૂરી રહેશે. તમારા પ્રેમ પ્રસંગોની અંદર થોડી તકલીફ આવી શકે એમ છે. આ સમયગાળાની અંદર વિશેષ માત્રામાં સારો લાભ જોતો હોય તો રોજ સૂર્યના મંત્રના જપ કરો, બેટર રિઝલ્ટ મળશે. વાત કર્ક રાશિની કરીએ. કર્કના અક્ષર છે ડ અને અ, જેનો સ્વામી બને છે ચંદ્ર મહારાજ. ખર્ચમાં તમારે વિશેષ ધ્યાન આપવું જરૂરી છે. સ્વાસ્થ્ય બાબતે આજે સાવધાની રાખવી પણ જરૂરી રહેશે. કર્મચારીઓનો સુંદર મજાનો આજે સહયોગ મળી શકે અને જોખમી રોકાણ ટાળવા તમારા માટે હિતાવહ છે. કર્ક રાશિવાળા જાતકોએ આજે સારો લાભ જોઈએ છીએ તો આજના દિવસની અંદર ઓમ નમઃ શિવાય આ મંત્રના વિશેષ જપ કરો, બેટર રિઝલ્ટ મળશે. વાત કર્ક રાશિના જાતકોને સૂર્યના રાશિ પરિવર્તનની કરીએ. સૂર્યના રાશિ પરિવર્તનના લીધે તમારા જીવનની અંદર થોડી ઘણી સમસ્યાઓનો દોર હસવો એ દૂર થતો જણાશે. આર્થિક ઉન્નતિ તમને વિશેષ માત્રામાં સારી પ્રાપ્ત થઈ શકે. આ સમયગાળાની અંદર ઓચિંતાનો નાણાકીય લાભ મળી શકે, ગવર્મેન્ટ તરફથી ફાયદો મળી શકે, પિતાના આશીર્વાદ એવા પ્રાપ્ત થાય કે પિતાના આશીર્વાદથી કાર્યસિદ્ધિ પણ તમને મળતી જણાય. ભગવાન સૂર્ય નારાયણને રોજ ખાસ કરીને જલ અર્પણ કરો અને સૂર્યના 12 નામનો વિશેષ માત્રામાં પાઠ કરો, આપને સુંદર લાભ મળતો જણાશે. જય ગણેશ. સ્ટુડિયોમાં જોડાયા છે જ્યોતિષાચાર્ય મુકુંદભાઈ પંડ્યા. મુકુંદભાઈ, ફરી એકવાર આપનું સ્વાગત. હવે સિંહ અને કન્યા રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેવાનો છે? સૂર્યનું રાશિ પરિવર્તન કેવી અસર આપશે, કેવું ફળ આપશે એ પણ જણાવશો.
વાત દર્શક મિત્રો કરીએ પાંચમી રાશિ એટલે કે સિંહ રાશિની. સિંહ રાશિ કે જેના અક્ષર મ અને ટ, જેનો સ્વામી સૂર્ય મહારાજ છે. ભાગ્યોદય માટે આજે ઉત્તમ તકો તમને પ્રાપ્ત થતી જણાય. સાથી મિત્રોથી તમને આજે સારો લાભ મળી શકે. ધર્મ અને કર્મની અંદર તમારી રુચિ કેળવાશે અને ધાર્મિક કાર્ય કરવાથી તમને વિશેષ લાભ મળતો જણાય. પ્રોપર્ટીની અંદર રોકાણ કરશો, શેરમાં રોકાણ કરશો તો વિશેષ લાભ મળી શકે. આજના દિવસની અંદર તમારે બેટર રિઝલ્ટ જોઈએ છીએ તો ગરીબ વ્યક્તિની સેવા કરો, સારામાં સારો ફાયદો થશે. વાત સિંહ રાશિવાળા જાતકો માટે તમારા રાશિયાધિપતિનું તુલા રાશિ એટલે કે નીચસ્થ પોતે બની રહ્યા છે, એટલા કારણે તમને કેવો લાભ કેવું નુકસાન. તો સિંહ રાશિવાળા જાતકોએ વિશેષ માત્રામાં ફાયદો મળતો જણાય. પરંતુ આ સમયગાળાની અંદર થોડોક સંઘર્ષ કરવો પડે, મહેનત કરવો પડે, પરિશ્રમ કરવો પડે ને સારો લાભ પણ મળતો જણાય. વાત કન્યા રાશિની કરીએ. કન્યાના અક્ષર છે પઠ અને અણ, જેનો સ્વામી બને છે બુધ મહારાજ. શુભ કાર્ય માટે આજે ઉત્તમ અવસર મળી શકે અને સ્નેહી મિત્રોથી સારો લાભ પણ મળતો જણાય. લક્ષ્મીજીની કૃપા તમારા ઉપર વરસતી રહેશે. પરિવારજનોથી તમને આનંદની અનુભૂતિ થતી જણાય. આજે સારો લાભ જોઈએ છે તો કન્યા રાશિવાળા જાતકોએ શિવજીના મંત્રના જપ કરવા વિશેષ ફાયદો મળશે. વાત કન્યા રાશિવાળા જાતકોને ખાસ કરીએ તો તુલા રાશિમાં સૂર્યના પરિભ્રમણ જે 17 તારીખે થવાનું છે એના લીધે થોડીક સ્ટ્રગલ રહેશે, થોડોક પરિશ્રમ રહેશે, થોડીક મહેનતની અંદર ધ્યાન આપવું પડશે. તમારે સરકાર તરફથી કોઈ પણ પ્રકારની સમસ્યાઓનું સર્જન ન થાય તે અંગે તકેદારી રાખવી બહુ જ જરૂરી છે. આદિત્ય હૃદય સ્તોત્રનો પાઠ કરજો, વિશેષ લાભ મળતો જણાશે. જય ગણેશ. બિલકુલ. હવે તુલા અને વૃશ્ચિક રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેવાનો છે, સૂર્યનું રાશિ પરિવર્તન કેવું ફળશે એ જણાવશો. વાત કરીએ દર્શક મિત્રો તુલા રાશિની. તુલા રાશિ કે જેના અક્ષર છે ર અને ત, જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ. માનસિક અશાંતિ આજે થોડી ઘણી રહેતી જણાય. સ્વાસ્થ્ય બાબતે સાચવવું બહુ જરૂરી છે. આજના દિવસની અંદર ખોટા ખર્ચા ઉપર કાબુ રાખવો હિતાવહ રહેશે. પરિશ્રમ વધારે, ફળ તમને ઓછું મળતું જણાય. આજે કયો ઉપાય કરવો જોઈએ? તુલા રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર સૂર્યની આરાધના, સૂર્યના મંત્રના જપ વિશેષ તમને લાભ આપી શકે. તુલા રાશિવાળા જાતકો તમારી રાશિની અંદર સૂર્ય મહારાજનું પરિભ્રમણ બની શકે ત્યાં સુધી તમારે તમારા ગુસ્સા ઉપર, ક્રોધ ઉપર આ સમયમાં કાબુ રાખજો. ઉતાવળિયા નિર્ણયો ના લેતા. આ સમયની અંદર કામકાજની અંદર સફળતા મેળવવા માટે પ્રયત્ન વધારે કરવા પડશે ને પ્રયત્ન ખલું કર્તવ્ય. પ્રયત્ન કરશો તો વિશેષ તમને લાભ મળતો જણાય. ગાયત્રી મંત્રનો જપ વિશેષ તમને લાભ આપી શકે. વાત વૃશ્ચિક રાશિની કરીએ. વૃશ્ચિકના અક્ષર છે ન અને ય, જેનો સ્વામી બને છે મંગળ મહારાજ. સ્નેહીજનો સાથે મિલન મુલાકાત થાય ને તમારા ગુસ્સા ઉપર તમારે નિયંત્રણ રાખવું બહુ જરૂરી છે. આવકની અંદર આજે ઘટાડો થઈ શકે અને ધાર્મિક કાર્યોથી પણ તમને સારો લાભ મળતો જણાય. ભગવાન શિવની પૂજા, ભગવાન શિવની આરાધના વિશેષ માત્રામાં તમને સારો લાભ આપી શકે. વૃશ્ચિક રાશિવાળા જાતકોએ બની શકે ત્યાં સુધી ભગવાન, ખાસ કરીને આ સૂર્યનું રાશિ પરિવર્તન તમારા જીવનની અંદર સ્ટ્રગલ, મહેનત, પરિશ્રમ ઘણો બધો લઈને આવેલું છે. આ સમયગાળાની અંદર ખાસ કરીને તમારે કાર્યકાળની અંદર વધારે પડતી મહેનત વિશેષ માત્રામાં કરવી પડશે. રોજ સૂર્યના મંત્રના જપ કરજો, વિશેષ તમને લાભ મળતો જણાશે. કરીએ ધનુ રાશિની, જેના અક્ષર ભદફ અને ઢ, જેનો સ્વામી છે ગુરુ મહારાજ. પ્રવાસ પર્યટનના આજે સુંદર મજાના યોગો જણાઈ રહ્યા છે અને ખોટા વિચારોથી દૂર રહેવું જરૂરી છે. દાંપત્ય સુખની અંદર આજે વધારો થઈ શકે અને ભાગીદારી વર્ગની અંદર આજે સહકાર પણ મળતો જણાય. આજના દિવસની અંદર સારો લાભ જોઈએ છે તો ધન રાશિવાળા જાતકોએ બની શકે ત્યાં સુધી યસ્ય સ્મરણ માત્રેણ જન્મ સંસાર બંધનાદ વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરો, વિશેષ લાભ મળશે. ધન રાશિવાળા જાતકોએ ખાસ કરીને સૂર્યના રાશિ પરિવર્તનના લીધે તમારા હિત શત્રુઓથી સાવધાની રાખવી બહુ જરૂરી રહેશે. કામકાજની અંદર થોડોક વિલંબ આવી શકે એમ છે. નાણાકીય સફળતા મધ્યમ માત્રામાં પ્રાપ્ત થતી જણાય ને અટવાયેલા કામ ઉપર ધ્યાન આપશો તો વિશેષ તમને લાભ મળી શકે. સૂર્યના મંત્રના જપ તમને સારો લાભ આપે. વાત મકર રાશિની કરીએ. મકરના અક્ષર છે ખ અને જ, જેનો સ્વામી છે શનિ મહારાજ. ભાઈ ભાંડુ સાથે મનમેળ રહેતો જણાય. આજના દિવસની અંદર પ્રવાસ, યાત્રાથી સારો લાભ મળે. નોકરીમાં, વ્યવસાયમાં અનુકૂળતા રહી અને નવા કામ કરવાની તક પણ આજે મળતી જણાય. મકર રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર બની શકે તો ખાસ ઘઉંનું દાન કરવું વિશેષ લાભ રહેશે. વાત મકર રાશિવાળા જાતકોને
સૂર્યના રાશિ પરિવર્તનની કરીએ. જીવનમાં આ મહિનામાં થોડોક સ્ટ્રગલ, થોડીક મહેનત, થોડોક પરિશ્રમ રહેશે. યાત્રા પ્રવાસના સુંદર મજાના યોગો જણાઈ શકે એમ છે, પરંતુ યાત્રા પ્રવાસની અંદર થોડું ધ્યાન રાખવું જરૂરી છે. બની શકે તો પરિવારને સાથે રાખીને ચાલશો તો વિશેષ તમને લાભ મળતો જણાશે. જય ગણેશ. બિલકુલ. હવે મુકુંદભાઈ, કુંભ અને મીન રાશિના જાતકોનો પણ આજનો દિવસ કેવો રહેવાનો છે? રાશિ પરિવર્તન સૂર્યનું કેવું રહેવાનું છે એ પણ જણાવશો. વાત દર્શક મિત્રો 11મી રાશિ એટલે કે કુંભ રાશિની કરીએ. કુંભના અક્ષર છે ગ, શ, શ અને સ, જેનો સ્વામી છે શનિ મહારાજ. ઘર ખર્ચની અંદર આજે વધારો થતો જણાય ને પાચન શક્તિ તમારી મંદ થતી જણાશે. ભાગ્યનો સાથ આજે ઓછો મળી શકે ને પરિવારની અંદર મતભેદ રહેવાના પણ સંપૂર્ણ ચાન્સીસ બની શકે એમ છે. બની શકે તો કુંભ રાશિ વાળા જાતકોએ ઓમ નમઃ શિવાય મંત્રનો આજે જપ કરવો વિશેષ લાભ રહેશે. કુંભ રાશિ વાળા જાતકોને ખાસ કરીને જોવા જઈએ તો તમારે સૂર્યના રાશિ પરિવર્તનના લીધે નાણાકીય સફળતા સારી મળતી જણાશે. કામકાજની અંદર તમને વિશેષ લાભ મળી શકે. આ સમયગાળાની અંદર ઓચિંતાનો નાણાકીય લાભ પણ મળતો જણાશે અને કાર્યક્ષેત્રમાં સારો લાભ રહેશે. રોજ 108 વાર ગાયત્રી મંત્રનો જપ કરજો, વિશેષ લાભ રહેશે. વાત મીન રાશિની કરીએ. મીનના અક્ષર છે ધ, છ, ઝ અને થ, જેનો સ્વામી છે ગુરુ મહારાજ. ભાગ્યોદય માટે આજે ઉત્તમ સમય રહેતો જણાય. મિષ્ટાનની અંદર તમારી રુચિ વધતી જણાશે. વડીલ વર્ગથી આજે તમને સારો લાભ મળી શકે અને કામકાજમાં આજે વિલંબ રહેતો જણાય. આજના દિવસની અંદર સારો લાભ જોઈએ છે તો મીન રાશિ વાળા જાતકોએ બની શકે ત્યાં સુધી શિવજીના મંત્રના જપ કરવા લાભ મળશે. મીન રાશિ વાળા જાતકોને તુલાની અંદર સૂર્ય મહારાજનું રાશિ પરિવર્તન જે 17 તારીખે થવાનું છે, એના લીધે કાર્યક્ષેત્રની અંદર થોડી ઘણી સમસ્યાઓનું સર્જન થઈ શકે. મેન્ટલી થોડું ઘણું ડિસ્ટર્બન્સ રહેશે. આ સમયગાળામાં ઓચિંતાનો નાણાકીય તકલીફોનું સર્જન પણ થતું જણાય. બની શકે ત્યાં સુધી તમારા વડીલો સાથેના વ્યવહારો સારા રાખજો, વાણીમાં નમ્રતા રાખજો, વિશેષ તમને લાભ મળતો જણાશે. જય ગણેશ.